જય શ્રી કૃષ્ણ દોસ્તો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજની સ્ટોરી વિડીયો જો તમને ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો ચાલો દોસ્તો સ્ટોરી શરૂ કરીએ। સપના ઓફિસથી આવીને પોતાના રૂમમાં ભરાઈ ગઈ। તે સારી એવી વાર સુધી રૂમમાંથી બહાર ન નીકળી એટલે તેના સાસુ માયાબેનને ચિંતા થઈ। એણે બેડરૂમનું બારણું ખખડાવતા બૂમ પાડી, સપના બેટા, કેમ આજે રૂમમાં ભરાઈ ગઈ છો? બહાર આવ, ચાલ આપણે ચા નાસ્તો કરીએ। સપના ચૂપચાપ બહાર આવી। એનું મોં જોઈને માયાબેનને ખ્યાલ આવી ગયો કે કંઈક તો થયું છે આજે। ચા નાસ્તાની ટ્રે લઈને સાસુ વહુ હિંચકા પર બેઠા। માયાબેને પૂછ્યું, સપના, શું થયું છે બેટા? આજે તો તું સાવ ગુમસુમ કેમ થઈ ગઈ છો? સપના બોલી, મમ્મી, મારે આ વર્ષ વિમન્સ ડે પર સ્કૂલમાં સ્પીચ આપવાની છે, સમજાતું નથી શું બોલું। એના સાસુએ કહ્યું, લે, એમાં આટલું વિચારવાનું શું? તું તો વર્કિંગ વુમન છે, હું હોમમેકર છું બેટા। આપણા બંને જેવી કેટલી સ્ત્રીઓ હશે, થોડું વિચારીશ તો ચોક્કસ સારી સ્પીચ આપી શકીશ। આ સાંભળીને સપનાને થયું, મમ્મીની વાત તો બરાબર છે। બીજા દિવસે સપનાએ હોશભેર આ સમાચાર એના મમ્મીને જણાવ્યા। એના મમ્મી તરત બોલ્યા, આવી સ્પીચમાં કંઈ ન વળે। સપના, આ જો ને અમારી જિંદગી, અડધાથી વધારે જિંદગી તો પતિ અને છોકરાઓની સંભાળ રાખવામાં ગઈ અને બાકીની જિંદગી વહુ અને તેમના સંતાનોને સાચવવામાં જાય છે। એમને તો વિમન્સ ડે સાથે કંઈ લાગે વળગે નહીં। ઠીક છે, આ બધા તમારા ભણેલા લોકોના ટાઈમ પાસ છે। એ પછી થોડી ઔપચારિક વાતો થઈ અને ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો। સ્કૂલમાં પણ આખો દિવસ સપનાને પોતાની મમ્મીએ જે વાત કહી હતી તે જ મનમાં ઘૂમરાતી રહી। આખરે દિવસ પૂરો થવા આવ્યો ત્યારે એને વિચાર્યું કે આજે મમ્મીને મળીને જ ઘેર જાઓ। એણે માયાબેનને ફોન કરીને પોતે આજે પિયર જવાની હોવાથી મોડી આવશે તેની જાણ કરી દીધી। માયાબેનને ક્યારેય સપનાને કોઈ વાતની રોકટોક કરતા નહીં। સપના પોતાના પિયર પહોંચી। ઘરમાં પ્રવેશતા પહેલા જ એના ભાભીનું ધ્યાન સપના પર ગયું અને એ બોલ્યા, અરે સપના દીદી, આજે ક્યાંથી ભૂલા પડ્યા? આવો આવો, અને ઉત્સાહભેર સપનાને અંદર લઈ ગઈ। સપનાના મમ્મીને પણ બોલાવ્યા અને પોતે રસોડામાં ચા બનાવવા ગઈ। સપનાના મમ્મીએ આવીને પૂછ્યું, શું વાત છે સપના? હજી સવારે તો ફોન પર વાત થઈ ત્યારે તો તે મને કહ્યું નહીં કે તું આવવાની છો, નહીતર તારા માટે તને ભાવતા ઢોકળા બનાવી રાખે। સપના કંઈ બોલે તે પહેલા જ એના ભાભી રસોડામાંથી ચાના કપ સાથે નાસ્તો લાવ્યા। સપના અને તેના મમ્મી સોફા પર બેઠા હતા। ટ્રે ત્યાં ટીપોય પર મૂકી ભાભી પાસે જમીન પર બેઠા। એ જોઈ સપના બોલી, ભાભી, ત્યાં નીચે કેમ બેસો છો? ઉપર બેસો ને। એના ભાભી કંઈ કહે તે પહેલા સપનાના મમ્મી બોલ્યા, સપના, વડીલો બેઠા હોય ત્યારે વહુએ તો નીચે જ બેસવાનું હોય ને। સપના દંગ થઈ ગઈ। મમ્મીએ એને દરેક બાબતમાં કેટલી પ્રોત્સાહિત કરી હતી, પણ ભાભી સાથે આમ કેમ વર્તે છે? સપનાએ આ અંગે એના મમ્મીને પૂછ્યું તો એમને જવાબ આપ્યો, તું દીકરી છે સપના, પણ તારી ભાભી બીજા ઘેરેથી આવી છે, એ દીકરાની વહુ છે અને તું મારી દીકરી છે। સપના બોલી, તો મમ્મી, હું પણ લગ્ન કરીને કોઈ બીજાને ઘેરે જ ગઈ છું ને। મારા સાસુ તો મને મારી નણંદથી પણ અંધકેરી રીતે રાખે છે। એ જો તમારી જેમ વિચારતા હોત તો। સપના બોલતા બોલતા અટકી ગઈ। કોણ જાણે એને શું વિચાર આવ્યો કે એ ઝડપથી ત્યાંથી પોતાના ઘેર જવા નીકળી ગઈ। ઘેર પહોંચીને એને માયાબેનને કહ્યું, મમ્મીજી, તમે સાચા અર્થમાં આજની મહિલા છો। વિમન્સ ડે પર મારે જે સ્પીચ આપવાની છે એ માટે મારે તૈયારી કરવાની જરૂર નથી। મારી પાસે તમારા જેવા સાસુ છે જે વિમન્સ ડે નો સાચો અર્થ સમજે છે। અને સપના એમને વહાલથી ભેટી પડી।